સોહમ કડક અવાજે પ્લીઝ શાંત થાઓ. આ સમયે એકબીજા પર ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી. આપણી પાસે ફક્ત 48 કલાક છે. આપણે શું કરશું? મિસ્ટર કપૂર પોતાના રૂમ તરફ જતા લાચાર મને નથી ખબર સોહમ. મને અત્યારે કંઈ સમજ પડતી નથી. મિસ્ટર કપૂર રૂમમાં જવા માટે પગ ઉપાડે છે ત્યારે મેનેજર તેમને રોકવાની વિનંતી કરે છે. મેનેજર વિનંતી કરતા મિસ્ટર કપૂર તમે અત્યારે રૂમમાં ન જાવ. આપણે સાથે મળીને કોઈ રસ્તો કાઢવો પડશે. મિસ્ટર કપૂર ગુસ્સામાં મેનેજર તરફ ફરે છે મેં તને કીધું ને. અત્યારે તમે લોકો પણ અહીંથી જા. આ અમારી ફેમિલી પ્રોબ્લેમ છે. હું સોલ્વ કરી લઈશ. મેનેજર આ શબ્દો સાંભળીને આઘાત પામે છે. તેને લાગે છે કે મિસ્ટર કપૂર તેને પારકો ગણે છે. મેનેજર આઘાત સાથે ફેમિલી પ્રોબ્લેમ. મિસ્ટર કપૂર આપણે તો એક જ ફેમિલી છીએ. આટલા વર્ષોથી હું તમારી સાથે છું. તો પછી તમે કેમ એમ કહો છો કે આ તમારી એકલી પ્રોબ્લેમ છે? મિસ્ટર કપૂર કડક અવાજે કારણ કે હું મારી દીકરીને કોઈ પણ જગ્યાએ બદનામ કરવા નથી માંગતો. તને જે સમજવું હોય તે સમજ. મેનેજર લાચાર હરે પણ આ તમારી દીકરી છે તો શું અમારી દીકરી નથી? મને સોનિયા અને અનન્યા બંને સરખી જ છે. મિસ્ટર કપૂર કટાક્ષમાં હા. એ તો ખાલી તમે કહી શકો છો કે સોનિયા અને અનન્યા સરખી છે. પણ આ તો જે દીકરીના બાપ ઉપર વીતે ને એ તને ના ખબર પડે. મેનેજર આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. મિસ્ટર કપૂરનો અહંકાર અને તેની દીકરી પ્રત્યેનો આંધળો પ્રેમ તેમના સંબંધોને તોડી રહ્યો છે. બંને દોસ્તો હવે એકબીજા સાથે બાંધી પડ્યા છે. દ્રશ્ય સોનિયા અને અનન્યા એકબીજા તરફ જોવે છે. તે લોકો સાથે રહેતા હતા, હસતા હતા, પણ આજે એક ભૂલમાં આ લોકો આટલા બધા બાંધી શકે છે. બંનેની આંખોમાં આંસુ છે. મિસ્ટર કપૂર ખૂબ ગુસ્સે થઈને રૂમમાં ચાલી